નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહૃદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજ્યાયાન નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમોક્ષદો તે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભવાય સર્વઃ વિભાવ નિયુત નિરાકાર. અધ્યાત્મ પ્રેમી પંડિત શ્રી દૌલતરામજી કૃત છોડાળા અને પૂજ્ય ગુરુદેવના છોડાળા ઉપરના પ્રવચનો સહિત આપણે છોડાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. છોડાળાના સ્વાધ્યાયમાં ત્રીજી ઢાળની 15મી ગાથા આપણે શરૂ કરી છે. ત્રીજી ઢાળની 15મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે બહુ સુંદર વિસ્તાર છે, એમાં લેવામાં આવ્યો છે. એમાં જે સમ્યક દ્રષ્ટિ છે એ સમ્યક દ્રષ્ટિનું મહાત્મ્ય ખૂબ સમજાવ્યું છે અને એનો કેટલોક ભાગ આપણે લીધો છે, આજે આગળ લઈએ છીએ. છ ઢાળા ઉપરના પૂજ્ય ગુરુદેવ કાજી સ્વામીના પ્રવચનોના પુસ્તકમાં પાના નંબર 227 ઉપર ચોથો પેરેગ્રાફ ગુરુદેવ અહીંયા કહે છે કે સમ્યક દ્રષ્ટિ પરભાવોથી અને સંયોગોથી અલિપ્ત છે. સમ્યક દ્રષ્ટિ પરભાવોથી અને સંયોગોથી અલિપ્ત છે. બહારમાં ભલે ત્યાગ ન હોય, અસંયમી જ હોય, ઘરમાં સ્ત્રી આદિ સહિત રહ્યો હોય, છતાં અંતરની દ્રષ્ટિમાં તે કેવો અલિપ્ત છે તે વાત અહીં 3 દ્રષ્ટાંતથી સમજાવી છે. આપણે મૂળ ગ્રંથમાંથી એ 3 દ્રષ્ટાંતને કર્યા છે અને પૂજ્ય ગુરુદેવે પણ પહેલા જે શરૂઆત કરી ત્યારે એ 3 દ્રષ્ટાંતની વાત નથી. હવે એને વિસ્તારથી અહીંયા લીધા છે. પહેલું દ્રષ્ટાંત છે કમળનું, કે જળમાં રહેલા કમળની જેમ સમ્યક દ્રષ્ટિ છે તે ભલે ગૃહસ્થાશ્રમમાં હોય તો પણ અલિપ્ત છે. સમયસારની 14મી ગાથામાં પણ આત્માનો અલિપ્ત સ્વભાવ બતાવવા આ દ્રષ્ટાંત આપ્યું છે. અસ્પષ્ટ બદ્ધ પેલો જે છે એને માટે આ સમજાવ્યું છે કે સ્પર્શાયેલ નહીં, બંધાયેલ નહીં એમ. એટલે જેમ કમળ પાણીની વચ્ચે રહેલું દેખાય છે પણ તેનો સ્વભાવ જુઓ તો તે પાણીને અડ્યું જ નથી, સ્પર્શ્યું જ નથી. તેમ ધર્માત્મા સંયોગ અને રાગ રૂપી કાદવ વચ્ચે રહેલા દેખાય, સંયોગો વચ્ચે અને રાગ વચ્ચે પણ દેખાય, પણ એના જ્ઞાન સ્વભાવને જુઓ તો તે પરભાવોથી તદ્દન અલિપ્ત છે. પોતે જ્ઞાન ભાવે પરિણમી ગયા છે અને શ્રદ્ધા અપેક્ષાએ તો એમની શ્રદ્ધા સમ્યક છે. જ્ઞાન તો રાગથી જુદું જ છે અને એવો અનુભવ સમ્યક દ્રષ્ટિએ કર્યો છે. જ્ઞાન અને રાગ જુદા. જ્ઞાન રાગને જાણે છે પણ જ્ઞાન રાગ રૂપે પરિણમતું નથી. જ્ઞાન તો રાગથી જુદું જ છે. તે જ્ઞાન પરભાવોથી લેપાતું નથી. જ્ઞાનના વિષયમાં પરજ્ઞેયો જણાય તે છતાં પણ જ્ઞાન એ જ્ઞેય આકારે થતું નથી. જ્ઞાન સ્વભાવ એનાથી જુદો જ ભિન્ન જ રહે છે. વળી જે જ્ઞેયો છે એમાં જ્ઞાન અંદર એકરૂપ થઈ જતું નથી. એ જ્ઞાન એને પોતાથી જુદું ભિન્ન જાણે છે. એટલે શુભ ભાવ હોય, અશુભ ભાવ હોય, અનેક જ્ઞેયોને જાણે તે છતાં પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા એનાથી ભિન્ન રહે છે, જુદો છે. એટલે જ્ઞાન તો રાગથી જુદું જ છે અને તે જ્ઞાન પરભાવોથી લેપાતું નથી. આત્માનું જ્ઞાન પરથી ભિન્ન છે. જેમ આત્માનું જ્ઞાન પરથી ભિન્ન છે, જુદું જ છે. જેમ આપણે વિચાર કરીએ, અહીંયા કમળનું ઉદાહરણ આપ્યું હતું કે કમળ જે છે એ ભલે ત્યાં પાણીમાં કાદવ વચ્ચે રહ્યું હોય છતાં પણ એનાથી એ ભિન્ન છે. એવી જ રીતે આ આત્માનું જ્ઞાન છે એ બધા પર
થી ભિન્ન છે. જેણે જુદા જાણ્યા, આત્માનું જ્ઞાન પરથી ભિન્ન છે અને એને જુદા જાણ્યા, રાગ અને જ્ઞાનને જુદા જાણ્યા, પરભાવોને અને જ્ઞાનને જુદા જાણ્યા, તો તેમાં અહમપણું કેમ થાય? એટલે કે પરમાં અહમપણું ક્યાંથી થાય? અહમપણું ન થાય. આત્માનું જ્ઞાન પરથી ભિન્ન છે અને જેને એ જ્ઞાનથી પરને જુદું જાણી છે તો પરમાં એને અહમપણું ન થાય. અને જેનો પોતાના સ્વપણે અનુભવ કર્યો એવી ચૈતન્ય સત્તાનું અસ્તિત્વ કદી છૂટતું નથી. તેની દ્રષ્ટિ, તેની શ્રદ્ધા કદી છૂટતી નથી. જે અનુભવ થયો છે, જ્ઞાન સ્વભાવે પોતે પરિણમે છે, તો એ પછી છૂટતું નથી. એ શ્રદ્ધા પણ છૂટતી નથી. આ રીતે ચૈતન્ય સત્તા ઉપર જેની દ્રષ્ટિ છે તેની ચેતના પરભાવથી કદી લેપાતી નથી. ચૈતન્ય સત્તા ઉપર જેની દ્રષ્ટિ છે, કોની દ્રષ્ટિ છે? જેને એનો અનુભવ થયો છે એની દ્રષ્ટિ પોતાની જ્ઞાન ચેતના તરફ રહે છે. વર્તમાન પર્યાય જે છે એ પર્યાયને હવે એ ગણતો નથી, પોતાનું સ્વરૂપ નથી ગણતો. ગમે તેટલો મોટો એ પદવીને કારણે હોય, મનુષ્ય હોય, મોટો રાજા હોય, ગમે તે હોય, પણ સમ્યક દર્શન થયા પછીથી પોતે જે છે એ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, એ જ શ્રદ્ધા ટકે છે. એ મોટી પદવી કે રાજા કે જે કંઈ હોય એ કંઈ રહેતું નથી. મનુષ્યપણું કે પુરુષપણું કે કાંઈ રહેતું નથી. અંદરમાં આખી વાત બદલાઈ ગઈ હોય છે. એટલે અહીંયા કહે છે કે તેની દ્રષ્ટિ, તેની શ્રદ્ધા કદી છૂટતી નથી. આ રીતે ચૈતન્ય સત્તા ઉપર જેની દ્રષ્ટિ છે તેની ચેતના પરભાવથી કદી લેપાતી નથી. તે પરભાવ રૂપે કદી પોતાને અનુભવતા નથી. સમ્યક દ્રષ્ટિ જ્ઞાની પરભાવ રૂપે પોતાને અનુભવે નહીં. પરભાવ સાથે એને એકત્ર થતું જ નથી. તેને તો જ્ઞાન ચેતના છે. નિરંતર તેને ભાન છે કે મારા જ્ઞાનનો એક અંશ પણ અન્ય રૂપે થયો નથી. જ્ઞાન પરભાવના અંશને પણ સ્પર્શતું નથી. તેનાથી તદ્દન ભિન્ન જુદું રહે છે. છૂટું ને છૂટું અલિપ્ત જ રહે છે. આ રીતે સમ્યક દ્રષ્ટિ ગૃહવાસમાં રહ્યો હોય તો પણ જળ કમળવત અલિપ્ત જ છે. બીજું ઉદાહરણ હવે કહે છે. બીજા ઉદાહરણમાં સોનાની વાત લીધી છે. જેમ સોનું કીચડની વચ્ચે હોય તો પણ તેને કીચડને કારણે કાટ લાગતો નથી કે કીચડની મલિનતા એને લાગતી નથી. સોનામાં એ પ્રવેશ પામતી નથી. સોનાનો સ્વભાવ જ કાટ વગરનો છે. તેમ અસંયમ રૂપી કીચડની વચ્ચે રહ્યા છતાં ધર્માત્માનું સમ્યક દર્શન સોના જેવું શુદ્ધ છે. તે કટાતું નથી. એટલે કે એની શ્રદ્ધામાં કોઈ ફેર પડતો નથી. ચૈતન્ય બિંબ આત્મા દ્રષ્ટિમાં આવ્યો તે દ્રષ્ટિની શુદ્ધતાનું એવું જોર છે કે પરભાવને તે અડવા દેતી નથી. એ દ્રષ્ટિ, એ શ્રદ્ધા એ પરભાવને અડવા દેતી નથી, મલિનતાને ઘૂસવા દેતી નથી. વર્તમાન પર્યાયની અંદર દેખાય મલિનતા, પણ એ એને સ્પર્શતી નથી. પોતાપણાનો ભાવ એમાં થતો નથી. અનેક પ્રકારે વિકલ્પો હોય છતાં પણ એ વિકલ્પો રૂપ પોતે થતો નથી. વિકલ્પને પોતાથી જુદા જાણે છે. પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે એને આ કર્મના ઉદયો આવ્યા છે, એની સાથે કંઈક અંશે જોડાવાનું થાય છે એમ એ માને છે. પણ એને રુચિપૂર્વક એમાં કાંઈ જોડાવું કે એમાં હિત બુદ્ધિ થતી નથી. એટલે પરના લક્ષ્ય થતા ભાવ જે છે એનાથી તો આ સમ્યક દ્રષ્ટિ ધર્મી સદાય જુદો રહે છે. રાગ આદિ હોવા છતાં શ્રદ્ધા જ્ઞાન તો 100% સોના જેવા શુદ્ધ વર્તે છે. તે જ્ઞાન અને વિકલ્પને અત્યંત જુદા જ રાખે છે.
જ્ઞાન અને વિકલ્પ અત્યંત જુદા જ છે. વિકલ્પનો જ્ઞાનમાં પ્રવેશ નથી. જ્ઞાન વિકલ્પ રૂપ થતું નથી. ગૃહસ્થાશ્રમમાં છે તો ગૃહ સંબંધી, કુટુંબ સંબંધી, વેપાર ધંધા સંબંધી, નોકરી સંબંધી અનેક પ્રકારે એને વિકલ્પો ચાલે, પણ એ વિકલ્પોનો એની જ્ઞાન ચેતનામાં પ્રવેશ થતો નથી. પોતે જે ભગવાન આત્મા છે એવી એની જ્ઞાન ચેતના તો સતત રહે છે. એટલે વિકલ્પનો જ્ઞાનમાં પ્રવેશ નથી. જ્ઞાન એ રીતે વિકલ્પ રૂપ થતું નથી. અને આવા જ્ઞાનવંત સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા પ્રશંસનીય છે. દેવો પણ એની પ્રશંસા કરે છે. આગળ કહે છે કે સમ્યક દ્રષ્ટિ હાલે છતાં સ્થિર અને બોલે છતાં મૌન, એમ કહ્યું છે. કોઈ અપેક્ષાથી વાત કરી છે. સમ્યક દ્રષ્ટિ હાલે છતાં સ્થિર અને બોલે છતાં મૌન, એમ કહ્યું છે. કેમ કે શરીર અને વચનથી અત્યંત ભિન્ન પોતાનું શુદ્ધ સ્વરૂપ જાણ્યું છે, અનુભવ્યું છે, તો તેમાં જ તે વર્તે છે. સ્વરૂપમાં તો મલિનતા છે જ નહીં. સ્વરૂપમાં મલિનતા પહોંચતી નથી. પણ પર્યાયમાં રહેલી મલિનતા જે છે એ સ્વરૂપથી તદ્દન જુદી ભિન્ન અનુભવમાં આવે છે, ખ્યાલમાં આવે છે. એમ જણાય છે કે આ નહીં, આ નહીં, આ નહીં. પોતાનું સ્વરૂપ જે છે એને જે તો અનુભવે છે, જાણે છે, તેમાં જ તે વર્તે છે. અંદરમાં દ્રષ્ટિ અને જ્ઞાન તો નિજ ભાવમાં સ્થિર બેઠા છે. અંદરમાં દ્રષ્ટિ અને જ્ઞાન તો નિજ ભાવમાં સ્થિર બેઠા છે. તે કાંઈ વિકલ્પમાં કે વાણીમાં જતા નથી. બહુ સરસ વાત મૂકી છે ગુરુદેવે. અંદરમાં દ્રષ્ટિ અને જ્ઞાન તો નિજ ભાવમાં સ્થિર બેઠા છે. તે કાંઈ વિકલ્પમાં કે વાણીમાં જતા નથી. તેથી જ્ઞાની તો સ્થિર જ છે. અહો, જ્ઞાનીની આવી અંતરદશાને વિરલા જ ઓળખે છે. બાહ્ય દ્રષ્ટિથી જોનારા જીવો જ્ઞાનીને ઓળખી શકતા નથી. અંતરંગ કેવી રીતે ઓળખાય? કોઈનું અંતરંગ આપણને કેવી રીતે ઓળખાય? આપણે એવી દશા પ્રાપ્ત કરીએ તો સહેજે સરળતાથી ઓળખાય. અહીંયા કહે છે કે સમ્યક દ્રષ્ટિ જીવડો કરે કુટુંબ પ્રતિપાળ, અંતરથી અળગો રહે જેમ ધાવ ખેલાવે બાળ. ધાવ માતા પુત્રની જેમ જ વહાલથી બાળકને રમાડે, વહાલ કરે, સંભાળ કરે. મારો પુત્ર, મારો દીકરો એમ કઈ બોલાવે, છતાં અંદર તેને ભાન છે કે આ પુત્રને જન્મ દેનારી માતા હું નથી. એને એ ખ્યાલ છે આ કોઈનો પુત્ર છે, એ તો પોતે એક કાર્ય કરી રહી છે એને ઉછેરવાનું ધાવ માતા તરીકે. એટલે અંદરમાં તો એ પુત્રને જન્મ દેનારી પોતે સાચી માતા નથી. તેમ ધર્માત્મા શરીરની ચેષ્ટા કરતા દેખાય, ભાષામાં પણ બોલે કે આ મારું ઘર વગેરે, આ અમારો વેપાર વગેરે, પણ અંતરની દ્રષ્ટિમાં એવા ધર્મી સમ્યક દ્રષ્ટિને છે કે હું તો ચૈતન્ય છું. મારા ચૈતન્ય ભાવ સિવાય બીજી કોઈ વસ્તુ જરા પણ મારી નથી. બીજી કોઈ વસ્તુ જરા પણ મારી નથી. ભગવાન આત્માને શું છે? એને આટલું મોટું નિધાન પ્રાપ્ત થયું છે. હવે એને શેની જરૂર છે? એને અનંત ગુણનું નિધાન પ્રાપ્ત થયું છે, એની અનુભૂતિ થઈ છે. હવે એને કાંઈ જરૂર નથી, બીજી કોઈ વસ્તુની જરૂર નથી. કે છે કે મારા ચૈતન્ય ભાવ સિવાય બીજી કોઈ વસ્તુ જરા પણ મારી નથી ને મારે જોઈતી નથી. એ મારી હોઈ શકે નહીં. એ મને લાભનું સુખનું કારણ થાય નહીં. એ તો ઉપાધિનું કારણ થાય. સમ્યક દ્રષ્ટિ ક્યારેય એવા પરિગ્રહને ઈચ્છતા નથી. મારી ચેતના પરભાવની જનેતા નથી. મારી ચેતના સ્વભાવ ભાવની ચેતના છે. સ્વભાવ ભાવને જન્મ દેનારી જનેતા છે. મારી ચેતના પરભાવની જનેતા નથી. પરભાવ તો પરનું લક્ષ કરતા થાય છે.
એ ક્ષણિક ઉપાદાન કારણ એવું છે, એવી એ સમયની યોગ્યતા છે, એટલે પરલક્ષે થતા ભાવ એને હોય, પણ છતાંય એનાથી પોતે ભિન્ન જુદો સદાય રહે છે. એટલે કહે છે કે મારી ચેતના પરભાવની જનેતા નથી. આવું વેદ જ્ઞાન એક ક્ષણ પણ છૂટતું નથી, અને પરભાવ સાથે કે સંયોગ સાથે જરાય એકતા થતી નથી, જરાય એકત્વ થતું નથી. શરીર, મન, વાણી સાથે ધર્મીને એકત્વ નથી હોતું. હવે ત્રીજું દ્રષ્ટાંત કહે છે કે નગર નારીના પ્યારનું દ્રષ્ટાંત જે કહ્યું કે જેમ વેશ્યાનો પર પુરુષ પ્રત્યેનો પ્રેમ તે સાચો પ્રેમ નથી, તેને તો લક્ષ્મીનો પ્રેમ છે, પેલા પુરુષ પાસેથી એને લક્ષ્મી મળે છે એનો પ્રેમ છે. તેમ જેણે પોતાના ચૈતન્ય તત્વને પરથી અત્યંત ભિન્ન અનુભવ્યું છે, એવા ચૈતન્ય દ્રષ્ટિવંત ધર્માત્માને પર વસ્તુ પોતાની માનીને તેનો પ્રેમ થતો નથી. તેનો સાચો પ્રેમ તો પોતાની ચૈતન્ય લક્ષ્મીમાં જ છે. આ દ્રષ્ટાંતથી ધર્મીને પર પ્રત્યેના પ્રેમનો અભાવ બતાવ્યો છે. પોતાના ચૈતન્ય સિવાય જગતમાં ક્યાંય પર પ્રત્યે ધર્મી સમ્યક દ્રષ્ટિને આત્મબુદ્ધિથી રાગ થતો નથી, માટે તે એનાથી અલિપ્ત છે. ગુરુદેવ કહે છે કે આ ત્રણ દ્રષ્ટાંત વડે સમ્યક દ્રષ્ટિ ધર્માત્માનું અલિપ્તપણું જાણવું. આત્મા સિવાય બીજી ક્યાંય તેનું મન ઠરતું નથી. આત્મા સિવાય બીજી કોઈ વસ્તુ તેને ગમતી નથી. તેને સાચો પ્રેમ અને એકતા આત્મામાં જ છે. વારંવાર એ એવા સ્વરૂપનો અનુભવ કરવાનો જ પ્રયત્ન કરે છે. પર ઉપર રાગ દેખાય છે, પણ તેમાં ક્યાંય પરમાં કે રાગમાં અંશ માત્ર સુખ બુદ્ધિ નથી. રાગ અને સ્વભાવ વચ્ચે તેને મોટી તિરાડ પડી ગઈ છે. રાગ અને સ્વભાવ વચ્ચે એને મોટી તિરાડ પડી ગઈ છે, અત્યંત ભેદ પડી ગયો છે. પ્રજ્ઞાક્ષિણી દ્વારા એને જુદા કર્યા છે. ભૂતકાળમાં જ્યાં સુધી સમ્યક દર્શન નથી થતું ત્યાં સુધી જીવને એ રાગ અને જ્ઞાન જુદા નથી પડતા, પણ એ જ જ્ઞાન દ્વારા જ એને જુદા પાડે છે. આ ધર્મીને હવે એ જુદા પડી ગયા છે. તે કદી એકતા એકરૂપ ભેગા થાય નહીં. રાગ અને જ્ઞાનને તે જુદા અને જુદા જ અનુભવે છે. આવી જ્ઞાન દશાવંત સમ્યક દ્રષ્ટિનો મહિમા અપાર છે. ગુરુદેવ કહે છે કે જેમ નાળિયેરમાં અંદર ટોપરાનો ગોળો કાચલીથી જુદો જ છે, તેમ ધર્માત્માના અંતરમાં ચૈતન્ય ગોળો અથવા તો ચૈતન્ય ગોટો રાગ આદિ પર ભાવોથી છૂટો ને છૂટો જ છે. તે રાગ આદિ રૂપ થતો નથી. સંયોગને પોતાના દેખતો નથી. સંયોગને પોતાથી જુદા પર જાણે છે. તેનાથી પોતાને જુદો જ દેખે છે. ભરત ચક્રવર્તી હોય કે નાનું દેડકું હોય, બધાએ સમ્યક દ્રષ્ટિની આવી દશા હોય છે. તેમણે આકાશ જેવો અલિપ્ત પોતાનો આત્મ સ્વભાવ જાણ્યો છે. તેથી પરભાવોના પ્રેમમાં સમ્યક દ્રષ્ટિ લેપાતા નથી. ભલે ગ્રસ્ત પણ છે, ચોથા ગુણસ્થાનની દશા છે, પણ તે તો હાથમાં પકડાઈ ગયેલા ઝેરી સાપ જેવું છે. એના પ્રત્યે કોઈ રુચિ હોતી નથી. જેમ હાથમાં પકડેલો સર્પ ફેંકી દેવા માટે એટલે કે દૂર મૂકી આવવા માટે છે, પોષવા માટે નથી, તેમ ધર્મીને અસંયમના જે રાગ આદિ છે તેને તે સર્પ જેવા સમજી અને છોડવા માંગે છે. તે રાગને પોતાનો સમજી અને પોષવા માટે નથી. તે રાગને પોતાનો સમજી અને એ રાગને પોષવા માટે માનતો નથી.
પોતાના ચૈતન્ય સ્વભાવની અનુભૂતિથી ભિન્ન જાણીને અભિપ્રાયમાં તો તે સમસ્ત પરભાવોને છોડી દીધા છે કે આ ભાવો હું નથી. સ્વાનુભવ વડે સ્વ પરનો વિવેક થયો છે. સ્વાનુભવ વડે સ્વ પરનો વિવેક થયો છે. પહેલા વિવેક જે થયો હતો એ માહિતી રૂપ હતો, પણ પછી તો અનુભૂતિ થઈ છે. એટલે સ્વાનુભવ વડે સ્વ પરનો વિવેક થયો છે. સ્વથી પર જુદું પડ્યું છે. એટલે સ્વ તત્વમાં જ પ્રીતિ છે, એમાં જ પોતાપણાનો ભાવ છે અને પરની પ્રીતિ છૂટી ગઈ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. હવે